હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 11 ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 5 જે આવક અને ખર્ચના ખ્યાલો છે એની અંદર 5.3નો 6 પોઈન્ટ જે છે કયો છે? સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચ એટલે એવરેજ. તમે જોઈ શકો કે સરેરાશ ખર્ચને કુલ ખર્ચ તરીકે પણ તમે શું કરી શકો? ઓળખી શકો. બરોબર છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. એકમ દીઠ ખર્ચ છે એટલે એક વસ્તુ પાછળ જે ખર્ચ થતો હોય એ ખર્ચને શું કહેવામાં આવે છે? સરેરાશ ખર્ચ ગણી શકે. ઉત્પાદનના એકમોને ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે, પરંતુ કુલ ખર્ચ જે છે એ કુલ સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચનો સરવાળો, એટલે તમારો ટોટલી શું થશે? એકમના જે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ જે છે એના ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી સરેરાશ ખર્ચ શું થશે? પ્રાપ્ત થશે. તો પણ આ એક વ્યાખ્યા છે એમ ગણી શકો. બરોબર છે કે ભાઈ જે કુલ ખર્ચ જે છે એમાં કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના જે ઉત્પાદનો જે છે એના એકમોને સરવાળાને ભાંગવામાં આવે તો જે પ્રાપ્ત થાય એને સરેરાશ ખર્ચ પ્રાપ્ત કહેવામાં આવે. બરોબર છે. સરેરાશ ખર્ચ શું છે? તો કે આપણને ખબર છે કે સૂત્ર સરેરાશ ખર્ચનું તો કે કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, અથવા તો તમારો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જે છે એ બંનેનો સરવાળો છેદમાં કુલ ઉત્પાદનના એકમો. બરોબર છે. સેમ બંને થશે. અહીંયા કુલ ખર્ચ છે તો અહીંયા બંને ખર્ચ અલગ આપેલો છે. બરોબર છે. સૂત્ર બંને સેમ જ છે. એટલે કે એવરેજ કોસ્ટ બરાબર શું થશે? ટીસીના છેદમાં ટીપી. ટીપી એટલે ટોટલ પ્રોડક્શન કેટલું થયું છે, ઉત્પાદન કેટલું થયું છે. એસી એટલે એવરેજ કોસ્ટ, ટીસી એટલે ટોટલ કોસ્ટ અને ટીપી એટલે ટોટલ પ્રોડક્શન કેટલું થયેલું છે તે માટે. બરોબર છે. અને અનુસૂચિ જોઈએ આપણે એક પેઢીની આપેલી છે તો પી એટલે કે પ્રોડક્શનના એકમો છે, ટીસી એટલે ટોટલ ખર્ચ છે, એવરેજ કોસ્ટ સરેરાશ ખર્ચ જે છે એ જુઓ તો એક એકમનું ઉત્પાદન કરો તો 9 રૂપિયા કુલ ખર્ચ થાય છે. સરેરાશ ખર્ચ પણ કેવો થશે? 9 રૂપિયા થશે. પણ કેમ કે આપણે જેટલો તમારો ખર્ચ એટલો તમારો એવરેજ કોસ્ટ થશે. બરોબર છે. હવે ઉત્પાદનનું એકમ એક વધારો થવાથી, એટલે કે 2 એકમનું ઉત્પાદન થાય એટલે ટોટલ કોસ્ટ 16 થાય છે, પરંતુ 16 ભાગ્યા ઉત્પાદનના એકમો 2 બરાબર કેટલા થશે? 8. એટલે તમે જુઓ તો સરેરાશ ખર્ચ કેટલો છે? 8 છે. બરોબર છે. એની સિવાય તો સેમ એ જ રીતે એકમ વધારવાથી 3 એકમો થયા. બરોબર છે. અને કુલ ખર્ચ 21 થયા. તો ટોટલ કોસ્ટના છેદમાં કેટલું પ્રોડક્શન છે? તો કે તમારા 3 એકમનું, તો કે 3 × 7 = 21, તો કે 7 તો 28 છે, તો 7 × 28. બરોબર છે. 50 છે, 8 × 5 = 40. એના પછી 8 × 5 = 40 એટલે 8 આવશે. 54 છે તો કે 9 × 6 = 54. બરોબર છે. અને 10. તો આ બધા જે છે એ એવરેજ કોસ્ટ છે. જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ કુલ ખર્ચ પણ કેવું થશે? તમે જોતા જજો એ પણ વધતો જશે. બરોબર છે. તમે જુઓ તો ટોટલ કોસ્ટ જે છે એ વધતો જશે, વધારો થશે એમાં. પરંતુ તમારો સરેરાશ ખર્ચ જે છે એ ઉત્પાદન જેમ જેમ વધવાથી સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે, પણ અમુક અવસ્થા બાદ એમાં શું થશે? વધારો તમને જોવા મળશે. બરોબર છે. એટલે ખર્ચના આપણે આકૃતિ વર્ણવા જઈએ તો આકૃતિ જોઈએ તો ઉત્પાદનનું પ્રમાણ તો તમે જોઈ શકો ઉત્પાદનનું પ્રમાણ OX ધરી પર છે, OY ધરી પર સરેરાશ ખર્ચ રૂપિયામાં આપેલો છે. બરોબર છે. હવે એક એકમનું ઉત્પાદન થાય એટલે તમારું શું થશે? તો કે સરેરાશ ખર્ચ પણ 9નો થશે. બરોબર છે. એટલે ઉત્પાદનનું એક એકમ છે ત્યારે સરેરાશ ખર્ચ તમારા 9 એકમનું થશે. ઉત્પાદનમાં જેમ વધારો થયો એટલે કે 2 એકમનો વધારો થયો એટલે ઓટોમેટિકલી તમારો સરેરાશ ખર્ચ જે છે એ ઘટી ગયો. એટલે કે શરૂઆતમાં 4 એકમો સુધી તમે જુઓ તો તમારો સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે. એટલે કે અમુક ઉત્પાદન પછી સરેરાશ ખર્ચ જે છે
એ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં અસ્થિર ખર્ચમાં શું જોવા મળશે? વધારો જોવા મળશે. એટલે ઓટોમેટિકલી તમે ઉત્પાદનમાં વધારો કરો એટલે તમારો જે એવરેજ કોસ્ટ જે છે એમાં ઓટોમેટિકલી કેવો છે? વધારો થશે. એટલે કે હવે જે છે એ 8 એકમોનું ઉત્પાદન સરેરાશ ખર્ચ જે છે એ 8 રૂપિયાનો જોવા મળશે. પછી તો કે 8માંથી 9 રૂપિયા જેવો થશે. પછી તો કે 10 રૂપિયા જેવો સરેરાશ ખર્ચ તમને જોવા મળશે. એટલે કે ત્યારે કુલ ખર્ચ શું કરે છે? વધે છે. અને સરેરાશ ખર્ચની જે આકૃતિ જે છે એ યુ આકારમાં છે એવું બને છે, તમે જોઈ શકો છો. અને ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે. કોઈ એક ઉત્પાદનનું તમે જુઓ તો લઘુત્તમ બને, બરાબર છે. 4 એકમનું ઉત્પાદન થાય એટલે કે ઓછામાં ઓછું શું બનશે? સરેરાશ ખર્ચ થશે. પણ તમે જુઓ તો સરેરાશ ખર્ચની રેખા જે છે યુ આકારની જોવા મળે છે. ટૂંકો સવાલ પણ આવી શકે, કયા ખર્ચની રેખા યુ આકારની બને છે? તો કે સરેરાશ ખર્ચની રેખા, બરાબર છે. તો એ યુ આકારની ધારણ કરે છે. એના પછી સેમ ટોપિક પણ ડિફરન્ટ છે કે સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ એટલે શું થશે? કે તમારું જે ઉત્પાદન થાય છે અને ઉત્પાદન થવાથી, એટલે ઉત્પાદનના વધારાનું એક એકમનું ઉત્પાદન થવાથી ખર્ચમાં પણ વધારો થાય. પહેલાં 5 એકમનું ઉત્પાદન કરતા હતા, એ 5 એકમમાં આપણને 15 રૂપિયાનો શું થતો? ખર્ચ થતો. હવે આપણે 6 એકમનું ઉત્પાદન કરીએ છીએ તો આપણને 16 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે અહીંયા જે 1 રૂપિયાનો જે વધારો થયેલો છે, તો 1 રૂપિયામાં જે ખર્ચનો વધારો થયો છે એ શું છે ભાઈ? સીમાંત ખર્ચ તરીકે ઓળખી શકો, બરાબર છે. એટલે કે ટૂંકમાં વધારાના એક એકમના ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે બી વધારો થાય છે એ એટલે તમારો શું જોવા મળશે? સીમાંત ખર્ચ ગણવામાં આવે છે, બરાબર છે. એનું એક્ઝામ્પલ તમે જુઓ એટલે સરળતાથી યાદ રહી જશે. સૂત્ર અને ઉદાહરણ આપણે જોવાનું છે. એન એટલે કે એકમના ઉત્પાદન ખર્ચ કેટલો છે? n-1 એટલે એકમના ઉત્પાદન ખર્ચમાં કેટલો તફાવત થયો છે એ દ્વારા સીમાંત ખર્ચ, એટલે કે MC એટલે માર્જિનલ કોસ્ટ, એના દ્વારા સીમાંત ખર્ચ આપણે જોવાનો છે. તો સૂત્ર જે છે એ આ છે કે MCN બરાબર TC એટલે ટોટલ કોસ્ટ N માઇનસ TC N-1 કાઉન્સમાં, બરાબર છે. એટલે કે તમારો માર્જિનલ કોસ્ટ જે છે એમાં N દર્શાવેલો જે છે એ તમારા એકમો છે, ઉત્પાદનના એકમોની સંખ્યા. હવે માર્જિનલ કોસ્ટ N બરાબર, હવે Nના સીમાંત ખર્ચ આપણે શોધવાના છે. અને TCN એટલે કે N એકમનો કુલ ખર્ચ કેટલો થયેલો છે તે, બરાબર છે. એટલે ટોટલ કોસ્ટ N-1 બરાબર શું થશે? તો કે N-1 એકમનો કુલ ખર્ચ. હવે તમે સૂત્ર જુઓ તો N બરાબર 3ને મૂકતા ક્યાંથી 3 લાવેલા છે? તો એની અનુસૂચિ આપણે જોવાનું છે કે ઉત્પાદન ખર્ચ, તો કે 1 એકમનું ઉત્પાદન થયું ત્યારે કુલ ખર્ચ 9 રૂપિયા ટોટલ કોસ્ટ, 2નું કર્યું 16, 3નું કર્યું 21, 4 એકમનું કર્યું એટલે 28, બરાબર છે. હવે આપણે N બરાબર ઉત્પાદનના એકમો એટલે કે 3 લઈએ તો 3 અહીંયા આપણે લીધેલા છે. એનો ખર્ચ કેટલો છે? 21 છે, બરાબર છે. એટલે N બરાબર 3 મૂકતા હવે MC3 મૂકવાનું રહેશે, બરાબર છે. એટલે ટોટલ કોસ્ટ શું આવશે? N બરાબર તો 3 લીધેલા છે આપણે, એટલે કે તમારું અહીંયા જે સૂત્ર છે TCN એટલે TC3 થશે, બરાબર છે, માઇનસ TCN-1 એટલે કે TCN-1 એટલે 3 માઇનસ 1 થશે એટલે TC2 થશે, બરાબર છે. એટલે 2 થાય એટલે એનો મતલબ કે ટોટલ કોસ્ટ 3 એકમોનો અને ટોટલ કોસ્ટ 2 એકમોનો. તો અહીંયા બંને આપેલા છે, 3 એકમોનો 21, 2 એકમોનો 16, બરાબર છે. તો એ જોઈએ આપણે તો 21 માઇનસ 16 એટલે માર્જિનલ કોસ્ટ 3 બરાબર સીમાંત ખર્ચ કેટલો આવે છે? 5 આવે છે. જો તમે જવાબ જે છે એટલે કે તમારો જે કુલ તફાવત જે છે એ 5 રૂપિયાનો થશે, બરાબર છે. તો જુઓ તો અહીંયા તમે દર્શાવી શકો કે માર્જિનલ કોસ્ટ 3 બરાબર કેટલો આવશે? 5 આવશે, બરાબર છે. તો એવી જ રીતે 4નો લઈએ તો TCN માઇનસ TCN
n-1 બરાબર છે। સૂત્ર છે તો આપણે TC બરાબર 4નું લીધેલું છે, n બરાબર 4 એટલે 4 એટલે 28 આવશે બરાબર છે। TC 28, 28 માઇનસ 1, 28 માઇનસ 1 એટલે 27 એટલે TC બરાબર છે। એટલે કે જે તમારો 28 નહીં, સોરી માફ કરજો, તમારો જે n જે છે 4 છે એટલે TC બરાબર n બરાબર 4 માઇનસ 4 માઇનસ 1 એટલે 3 એટલે 4માંથી 3 બાદ કરો એટલે TC માર્જિનલ કોસ્ટ 4 જે છે એ કેટલો આવશે તો કે 28માંથી 21 બાદ કરો એટલે 7 જોવા મળશે। તો એવી રીતે જોવા મળે કે ભાઈ કુલ અસ્થિર ખર્ચ જો છો તમે વધારો થતો હોય તો એટલો જ તે તમારો સીમાંત ખર્ચ રહેશે। એટલે કે જણાવી દઉં કે યાદ રાખવું જોઈએ કે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર છે, કેમ કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચના થતા ફેરફારનું પરિણામ છે। જો ફેરફાર થાય છે અસ્થિર ખર્ચમાં તો તમારા સીમાંત ખર્ચમાં જરૂર ફેરફાર થશે। એટલે ઉત્પાદનના n એકમો પરથી ઘટીને n-1 એકમો થાય છે, એટલે ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં વધારો થતાં સીમાંત ખર્ચ પણ એક પ્રકારનો વધારો એમાં દર્શાવે છે। એટલે એ જ બાબત અહીંયા આપણે શીખવાની છે કે અનુસૂચિમાં શું દર્શાવેલું છે કે ત્રીજા એકમ સુધી વધતા સીમાંત ખર્ચ ઘટે છે, અહીંયા સુધી ઘટે છે અને ત્યારબાદ સીમાંત ખર્ચમાં સતત વધારો થાય છે। અને આ વલણ તમારા 55ના પેજમાં આપેલું છે એવું કહે છે અને તમે જોઈ શકો બરોબર છે। આકૃતિ જે તમે દર્શાવેલી છે આકૃતિ તમે જોઈ શકો છો કે હોકી સ્ટિકના આકૃતિ જેવી લાગે છે બરોબર છે કે ઉત્પાદનના એકમો OX ધરી પર OY ધરી પર સીમાંત ખર્ચના એકમો બરોબર છે। અને ઉત્પાદનનું એકમ 1 છે ત્યારે તમારો જે આ કઈ રેખા છે તો કે માર્જિનલ કોસ્ટ સીમાંત ખર્ચની રેખા જે છે એ 9 એકમ છે। તમારું 3 ઉત્પાદનનું એકમ હતું ત્યારે સૌથી ઓછો સીમાંત ખર્ચ છે કેટલો હશે 5 જોવા મળશે। ત્યાં સુધી તમારી કેવી હશે આ ઋણ પદ્ધતિ છે, એટલે કે ઋણ ઢાળ છે અને 4 એકમો પછી તમારો ધન ઢાળ જોવા મળે છે બરોબર છે। આ બંને ઢાળામાં આવી જાય છે અને આ રેખા જે છે એ આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા જે છે હોકી સ્ટિકની આકૃતિ છે એવું ગણી શકે છે અને ત્રીજા એકમ સુધી ઘટે છે ત્યારબાદ એ ઋણનો ઢાળ છે અને ત્રીજા એકમ પછી સીમાંત ખર્ચ વધે છે એટલે કે ધન ઢાળ છે, મેં જે સમજાવ્યું એ રીતે જ છે બરોબર છે। તો આ પરિણામ તમે જોઈ શકો। એના પછી તો કે આપણું સરેરાશ અને સીમાંત ખર્ચ વચ્ચેનો તફાવત કેટલો છે તો આપણને ખ્યાલ જ છે કે સરેરાશ અને સીમાંત ખર્ચ એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ વચ્ચે રિલેશનશિપ જે છે એ આપણે જોવાની છે। ઘણી બધી મહત્ત્વનો ભાગ છે। સરેરાશ ખર્ચ જે છે એ એકમ દીઠ સરાસરી છે, કેમ કે આપણે ઉત્પાદનના એકમો તમે શું કરો છો એને ભાંગો છો, ટોટલ પ્રોડક્શન તમે TP ભાંગો છો ટોટલ કોસ્ટ સાથે બરોબર છે। અને સીમાંત ખર્ચમાં તો કે તમે ત્રીજા એકમમાંથી બીજા એકમ શું કરો છો ટૂંકમાં બાદ કરો છો। એટલે એનો મતલબ કે સીમાંત ખર્ચ જે છે એ સીમાંત એકમના ઉત્પાદન કરવાનું ખર્ચ છે। જો તમે તમારું ઉત્પાદન વધારો તો તમારો ઓટોમેટિક ખર્ચ પણ શું કરશે વધશે બરોબર છે। એટલે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લે તો તમારી વસ્તુની કિંમત જે છે એ સરેરાશ ખર્ચ કરતાં વધે છે, એટલે ટૂંકા ગાળામાં કેવું થશે કે તમારો સીમાંત ખર્ચ પણ વધારો થાય છે। એટલે આ અંગે એક મહત્ત્વની અનુસૂચિ તમને નીચે આપેલી છે જે આપણે જોવાની છે। તો ટોટલ કોસ્ટ 20, 35, 45 આ બધી છે। તો એવરેજ કોસ્ટ જે છે એ તો તમને ખબર જ છે કે ઉત્પાદનના એકમો ભાગવાન છે એટલે 20/1 એટલે 20 જ આવશે, એટલે એવરેજ કોસ્ટ તમારો 20, પછી 35/2 17.5, પછી 45/3 એટલે 15 × 45, 60/4 એટલે 1560 એવું પણ તમે જોઈ શકો છો। હવે સીમાંત ખર્ચ જે છે એ તમે જુઓ, સીમાંત ખર્ચ પણ તમે જોઈ શકો છો કયું છે તો કે ભાઈ 20 - 20 કરો એટલે શૂન્ય જ આવવાનો છે। શરૂઆતનો જે સીમાંત ખર્ચ જે છે એ ડેશ જ આવવાનો છે કેમ કે ઉપરના એકમો નથી। પછી બીજા એકમમાંથી એક એકમ બાદ કરો એટલે 35માંથી 20 બાદ કરો એટલે 15, 45માંથી 35 બાદ કરો એટલે 10, 60માંથી 45 બાદ કરો એટલે 15, 85માંથી 60 બાદ કરો એટલે 25। આ બધા જે એકમો જે છે એ શું છે માર્જિનલ કોસ્ટ જોવા મળે છે બરોબર છે, તમે જોયો હશે। ત્યારબાદ તો કે આકૃતિ જે છે તમે જોઈ શકો કે ઉત્પાદનના જે એકમો છે XY ધરી પર સરેરાશ અને સીમાંત ખર્ચ OY ધરી પર બરોબર છે। એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે એમ તમે જુઓ તો શરૂઆતમાં સરેરાશ ખર્ચ
અને સીમાંત ખર્ચ બંને. જો અહીંયા એવરેજની રેખા આપેલી છે, પહેલાં નીચેની રેખા સીમાંત ખર્ચની છે અને ઉપરની રેખા સરેરાશ ખર્ચની છે. આ શરૂઆતમાં શું થાય છે? ઘટે છે. ક્યાં સુધી? આપણા ઉત્પાદનના 4 એકમો છે ત્યાં સુધી શું કરશે? ઘટશે. એટલે કે ત્યાં વધતી પેદાશનો નિયમ લાગુ પડશે. અને ચોથા એકમથી સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને કેવા થાય છે? સરખા થાય છે. અને ત્યાં લઘુત્તમ બને છે, ઓછામાં ઓછું બને છે. અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે અને ઓટોમેટિકલી તમારું ઉત્પાદન વધવાને લીધે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને શું થાય છે? એકસાથે વધે છે. અને સીમાંત ખર્ચની રેખા જે છે એ સરેરાશ ખર્ચની રેખાને સમાંતર છે, પણ વધારે ખર્ચ માર્જિનલ કોસ્ટ જોવા મળે છે. બરાબર છે. આ બંને વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે કે શરૂઆતમાં જે છે સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ, માર્જિનલ કોસ્ટ લેસ ધેન એવરેજ કોસ્ટ. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે. બરાબર છે. આ રેખા જે છે એ સરેરાશ ખર્ચની છે, ઓલી માર્જિનલ કોસ્ટની છે. બરાબર છે, માર્જિનલ કોસ્ટની છે. મતલબમાં કહેવાનો મતલબ કે સીમાંત ખર્ચ પણ ઘટે છે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચમાં ઘટાડો ઝડપી હોવાથી સીમાંત ખર્ચની રેખા જો ઝડપથી ઘટે છે. એટલે સીમાંત ખર્ચની રેખા કેવી છે? નીચી છે. ત્યારબાદ સમાંતર બંને સેમ થાય છે. એવા તો કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ ઇક્વલ ટુ થાય છે, બંને સરખા થાય છે. બરાબર છે. એટલે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય, સીમાંત ખર્ચની રેખા પણ સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર કરે છે. નીચેથી છેદીને પસાર કરે એટલે તમે જુઓ તો અહીંયાથી આમ છેદે છે, તો એ એક પ્રકારનું શું કહેવામાં આવે છે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. અને સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ જે છે બંને સરખા થાય છે. અને તમે જોઈ શકો આકૃતિમાં પણ સેમ એ જ બાબત દર્શાવેલી છે કે 4 ઉત્પાદનના એકમો 4 થાય એટલે તમારો માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ બંને કેવા થાય છે? સરખા જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ તો કે ત્રીજા પોઈન્ટમાં સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ. એટલે માર્જિનલ કોસ્ટ જે છે એ વધારે છે. કોના કરતાં? સરેરાશ ખર્ચ કરતાં. એટલે કે જ્યારે સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય એટલે બંને ખર્ચમાં કેવો થાય છે? વધારો થાય છે. પણ સમય જતાં સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચમાં કેવો થાય છે? ઝડપી વધારો થાય છે. તો એના કારણે સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચની રેખા કરતાં કેવી થાય છે? ઉપર તમને જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ એવરેજ કોસ્ટ કરતાં માર્જિનલ કોસ્ટ કેવો છે? ઊંચો જોવા મળે છે. બરાબર છે. આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું 5.5 લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.